તાજેતરમાં જ પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા બોટાદ જિલ્લા મીડિયા વિભાગ ટીમની નિમણૂક કરાઈ હતી, જેમાં બોટાદ જિલ્લા મીડિયા વિભાગના નવા વરાયેલા હોદ્દેદારની ભાજપ મીડિયા વિભાગ સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર સુરેશભાઈ માંગુકિયા, ભાવનગર બોટાદ લોકસભા સીટ મીડિયા વિભાગ પ્રભારી સુરેશભાઈ પરમાર અને સાવનભાઈ પંડ્યા તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલની ઉપસ્થિતિમાં શહેરના ગઢડા રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 3 ફેબ્રુઆરીના રોજ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા બોટાદ જિલ્લા મીડિયા વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું હતું. બોટાદ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર પિયુષભાઈ શાહ દ્વારા કાર્યક્રમનું સંચાલન અને વિજયસિંહ ચુડાસમા, હર્ષદભાઈ ડાવરા તેમજ ચિરાગભાઈ બોટાદરાએ ઉપસ્થિત મહેમાનોનું ખેસ પહેરાવી સન્માન કર્યું હતું. બોટાદ જિલ્લાના બરવાડા, રાણપુર, ગઢડા, બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નવનિયુક્ત કન્વીનર, સહકન્વીનરો તેમજ બોટાદ, ગઢડા અને ધંધુકા વિધાનસભા બેઠકના કન્વીનર, સહકન્વીનરો સહિતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. JDC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.